નવનીતભાઈ, મારો પહેલો સવાલ છે, સમગ્ર વિવાદ આખો ગુજરાત તો જાણે જ છે, મારે તમારા મોઢે જ જાણવું છે કે સમગ્ર વિવાદ શું હતો, અત્યારે વિવાદ ક્યાં પહોંચ્યો છે? સમગ્ર વિવાદ એક કલાકારને પૂછ્યું ભાઈ, એમની એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી કે ભાઈ આમાં મેનેજિંગ ટ્રસ્ટી કોણ છે, તો મને ખ્યાલ હતો કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી જે ભાઈનું નામ એને લીધું એ નહોતા, એટલે એનો મને રિટર્ન વિડીયો બનાવીને આપ્યો માફીનો. એ એના દીકરાને ન ગમ્યું, એટલા માટે મારી ઉપર હુમલો કરાવ્યો છે એને. એમના દીકરા એટલે જયરાજ આહિરની જ વાત કરો છો આપ? હા, જયરાજ આહિરની જી. નવનીતભાઈ, સમગ્ર બગદાણા વિવાદ જે છે એના પર હવે વ્યક્તિગત લડાઈની જગ્યાએ કોળી વર્સિસ આહિર સમાજની લડાઈમાં પરિવર્તિત થઈ ગયો છે. આ મામલે શું કહેશો તમે? નહીં, એવું કશું જ નથી. કોઈ સમાજ સાથે અમારી લડાઈ નથી, વ્યક્તિગત અમારી લડાઈ છે. જે વ્યક્તિ અમારી ઉપર હુમલો કરાવે એની જોડે લડાઈ છે અમારી. જી. નવનીતભાઈ, હવે તો આપ હોસ્પિટલમાંથી બહાર આવી ગયા છો, આરામ પર છો ઘરે. આગળની લડાઈ શું છે જો તમે જયરાજ આહિરનું નામ લઈ રહ્યા છો ત્યારે? આગળની લડાઈ એ જ છે કે અમને ન્યાય મળે. સમાજ હજી અમારી સાથે જ છે. હજી અમને અમારો સમાજ અમને અહીંયા ખબર અંતર પૂછવા આવી જ રહ્યા છે દરેક જિલ્લામાંથી, બરોબર. હજી અમને ન્યાય નહીં મળે તો અમે મોટા આંદોલનની તૈયારી કરવા જઈ રહ્યા છીએ. જી. નવનીતભાઈ, સમગ્ર વિવાદમાં કોળી સમાજ વર્સિસ આહિર સમાજનો જ્યારે વિવાદ સમગ્ર મોટો બન્યો ત્યારે તમારા સમાજના કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, તમામ નાના મોટા છોકરાઓ તમને મળવા આવ્યા છે. ખાસ કરીને હીરા સોલંકીનો રોલ અહીંયા સૌથી મહત્વનો રહ્યો. હીરાભાઈ વિશે આપ શું કહેશો, એમનો રોલ ઉપર તમારે? એ મારા ભાઈ છે ગુજરાતના. કોઈ પણ સમાજનો, અમારા સમાજનો નાનો મોટો કોઈ પણ આગેવાન હોય તો એનો ભાઈ છે મોટો. જી. નવનીતભાઈ, ઘટનામાં આ ઘટનામાં એક વ્યક્તિગત બબાલની ઘટના હતી, છતાં પણ સમગ્ર વિવાદને સમાજ વચ્ચે રાજનીતિ ઊભી કરવામાં આવી. આ મામલે શું કહેશો? નહીં, સમાજની કોઈ વાત જ નથી. ક્યારેય કોઈ અમારા આગેવાનો કે કોઈ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી જ નથી આગેવાનોએ કોઈ. બાકી બહારના જે કોઈ ટીકા ટિપ્પણી કરતા હોય એ વાત અલગ છે. બાકી કોઈ સમાજ વિશે અમે, અમારો આગેવાન કે હું પણ ક્યારે પણ બોલ્યો નથી. કોઈ સમાજ જોડે અમારી લડાઈ છે વ્યક્તિગત. સોશિયલ મીડિયા પર તો નવનીતભાઈ કોળી સમાજના ઘણા આગેવાનો છે જે ખૂબ જ વિડીયો બનાવી રહ્યા છે આપના સમર્થનમાં અને આહિર સમાજના વિરોધમાં. નહીં, સમાજ વિરુદ્ધ કોઈ નથી. કોઈના, મારા ખ્યાલમાં કોઈ આહિર સમાજ વિરુદ્ધ કોઈનો ઓડિયો વિડીયો મારી નજરમાં આવ્યો નથી. કોઈએ કર્યો હોય તો એ મને ખબર નથી. જી. સમાજ સાથે અમારે કોઈ, બીજા અન્ય સમાજ સાથે કોઈની સાથે કોઈ નથી. જી. નવનીતભાઈ, આ જો વ્યક્તિગત લડાઈ હતી આ રહી, તો મારે જાણવું છે કે બંને પક્ષના આગેવાનોએ, કોળી સમાજ અને આહિર સમાજ, બંને પક્ષના આગેવાનોએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. આ મામલે શું કહેશો? વિવાદ બહુ જ વકર્યો. પાછલા 7 દિવસથી માત્ર સોશિયલ મીડિયામાં, ન્યૂઝ ચેનલમાં આ જ સમાચાર ચાલી રહ્યા છે. તો ઘી નાખવાની કોઈ વાત નથી, ન્યાયની વાત છે. ઘી નાખવાની ક્યાં વાત આવે છે? અમારે ન્યાય જોઈએ છે કે મુખ્ય આરોપી સુધી પોલીસ એની તપાસ કરે અને મુખ્ય આરોપીને ધરપકડ કરે. જી. નવનીતભાઈ, સમગ્ર ઘટના પર પોલીસની કાર્યવાહી પર આપ શું કહેશો? પોલીસે જે રીતે કામ કર્યું છે એ પ્રમાણે? પહેલેથી તો પોલીસની કાર્યવાહી તો આખી કેસ બધો ડાયવર્ટ કરવાનો ગણતરીમાં ચાલ્યા છે, પણ જ્યારથી એસઆઈટી રસી છે, હવે કાંક નવેસરથી કાંક એની તપાસ ચાલી રહી છે. હવે ક્યાં સુધી એની તપાસ ચાલે, મને ભરોસો છે અમારા આગેવાન ઉપર. અમારા આગેવાન જે રજૂઆત કરી છે સરકાર ઉપર પણ મને ભરોસો છે કે અમને ન્યાય મળશે અને યોગ્ય તપાસ થાય છે. પોલીસે તો આરોપીઓ પકડી લીધા છે, અને જો આપ જયરાજ આહિરનું નામ આપો છો તો જે આરોપી પકડાય એ કોણ છે, એ મામલે શું કહેશો? એ તો જયરાજ આહિરના દાડિયા છે. મુખ્ય આરોપી તો જયરાજ આહિર છે, કાવતરું કરનાર. જી. નવનીતભાઈ, થોડા દિવસ પહેલા જ્યારે આપ હોસ્પિટલમાં હતા ત્યારે એક પાટીદાર યુવતી સામે આવી હતી. એની સાથે અમે પણ વાતચીત કરી હતી. પાયલ વઘાસિયા નામ છે એમનું. એમને પણ તમારા પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે આપે એમની જમીનમાંથી, એમના મામાની જમીનમાંથી માટી નીકાળવાનું કામ કર્યું છે, એમની સાથે અભદ્ર વર્તન તમે કર્યું છે. એ મામલે શું કહેશો? અભદ્ર વર્તન કોઈ મેં ક્યારે કર્યું નથી. બેન 1.5 વર્ષ સુધી ક્યાં હતા, બરોબર ને? એની કોઈ જગ્યામાંથી મેં એવી માટી લીધી. આ ખોટો એક આખો કેસ ડાયવર્ટ કરવા માટે ને આખું ખોટું ઓલું કરવા માટે જ મારી ઉપર એવો ખોટો આરોપ લગાવ્યો છે એમને. પાયલબેન સાથે આપની વાતચીત થઈ જાય પછી? ના, ત્યાર પછી મેં વાત નથી કરી. જી. મને પાયલબેન એવું કીધું કે આપ હોસ્પિટલમાં હતા ત્યારે જ પાયલબેન સાથે આપની વાતચીત થઈ હતી.
હા ત્યારે થઈ હતી, ત્યારે મેં કીધું બેન હું હોસ્પિટલમાં છું, એને એનામાં એનું ખાલી નામ રાખવા માટે એની જમીનમાં નામ છે, જે જગ્યા છે ને એમને ત્યાં જી ખાતેદાર નવનીતભાઈ, હાલ રહેવા માટે. અત્યારે હોસ્પિટલમાંથી બહાર આવ્યા છો, હાલ આપની તબિયત કેવી છે? ડોક્ટરે શું કહ્યું છે? કેટલા દિવસનો આરામ કરવાનું કહ્યું છે આપને? 1 મહિના દિવસનો આરામ કરવાનું કીધું. ઓકે નવનીતભાઈ, ઘણા આક્ષેપો તમારા પર એવા પણ થયા કે તમે સરપંચ નથી છતાં પણ સરપંચની રીતે કામ કરો છો. આ મામલે શું કહેશો? હા, સરપંચ મહિલા સરપંચ છે તો અમુક વસ્તુ અમુક કામમાં મહિલા પોતે ન જઈ શકે તો હું આગેવાની તો એમની કરી શકું ને. કોણ છે મહિલા સરપંચ? આપના ઘરમાંથી જ છે કોઈ? મારા ભાભી છે સગા. અચ્છા નવનીતભાઈ, તમારા પર રાત્રે એવા તમે થોડા દિવસ પહેલા જ નિવેદન આપ્યું, તમે રાત્રે 2 વાગે ગયા હતા અને પછી તમારા પર હુમલો થયો. રાત્રે 2 વાગે જવાનું કારણ શું? એ જગ્યાએ રાતે મારો દીકરો ટ્રેક્ટર લઈને ઘરે આવતો હતો ગામમાંથી કામ ઉપરથી, એટલે મારા ટ્રેક્ટરની ચાવી એ લોકો કાઢી ગયા હતા. એટલે મારા દીકરાનો ફોન આવ્યો કે પપ્પા કોઈ એમ કહે છે કે અમે અધિકારીઓ છીએ અને ટ્રેક્ટરની ચાવી કાઢી ગયા છે. ટ્રેક્ટરની ચાવી લઈને વયો ગયો તો પછી મારા દીકરાનો મારામાં ફોન આવ્યો એટલે હું ત્યાં ગયો હતો. જી, અને પછી આપના પર હુમલો કરવામાં આવ્યો. કોણ કોણ હતા? આપ નામ દઈ શકો છો? આપના પર હુમલો થયો ત્યારે? નહીં, ત્યારે તો હું એમને પણ ઓળખતો પણ નહોતો, પણ આ વિડીયો આવ્યો છે ત્યાર પછી એમના નામ ને એ બધું આવ્યું છે. આ લોકોએ અટક કર્યા છે, વિડીયોમાં દેખાય છે, એ લોકોને કોઈને અટક કર્યા છે. ત્યાર બધી મને ખબર પડી કે આ લોકો છે એમ. નવનીતભાઈ, જે આરોપીઓ પકડાયા છે એમાંથી એકનો વિડીયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે જયરાજ આહિર જેનું નામ આપો છો એમની સાથેનો. આ મામલે શું કહેશો? હા, એ ત્યારનો જ છે. મને મારીને જયરાજ આહિરને જ બતાવવા ગયા હતા વિડીયો, એ ત્યારનો જ છે એ વિડીયો. અચ્છા, તમારો મારવાનો વિડીયો જે એમને બનાવ્યો પછી જયરાજભાઈને બતાવવા ગયા એવો આક્ષેપ કરો છો તમે? હા 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 જી નવનીતભાઈ, સમાધાનની વાત કરું છું. જો વ્યક્તિગત લડાઈ હતી તો સમાજની ઝઘડા ઉપર પહોંચી ગયા, કેમ સમાધાનનો રસ્તો ઉપયોગ ના કરવામાં આવ્યો આ મુદ્દે? નહીં, સમાજ માથે ક્યાં છે, વ્યક્તિગત જ છે. અને અમારે ક્યાં એ લોકોની કોઈ સમાજ સાથે કોઈ દુશ્મની છે કોઈ બીજાની. આ એક ખોટી રીતે મને માર્યો છે, મારી યારે આવું ખોટું કાવતરું કર્યું એટલા માટે અમારે સમાજ એક થઈને અમે લડીએ છીએ ને. આપ શું ઈચ્છો છો? સમાધાનમાં કેવા પગલા લેવાય? સમાધાન, ન્યાય મળે મને અને એને સજા મળે, બસ એ જ મારી માંગ છે. જી નવનીતભાઈ, રવિવાર સાંજ સુધીમાં સમાધાન નહીં થાય તો કોળી સમાજ મોટું આંદોલન કરવાની તૈયારી કરી રહ્યો છે, એવા સમાચાર મળી રહ્યા છે. શું કહેશો આ બાબતે? જી હા, તૈયારી છે. કઈ જગ્યાએ આંદોલન કરવાના છો? બગદાણાથી શરૂઆત થશે ને ઓલ ગુજરાતમાં ફરશે પછી. ઓકે, આપ પણ જોડાવાના છો યાત્રામાં? જી, મારો ન્યાય છે તો હું જોડાઈશ ને. ઓકે નવનીતભાઈ, અંતિમ સવાલ કરીશ. અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજ વચ્ચે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોળી સમાજના યુવાનો હોય કે આહિર સમાજના યુવાનો હોય, સોશિયલ મીડિયામાં એટલા ઘણા બધા વિડીયો પોસ્ટ છે. દર ચોથી ફીડમાં સોશિયલ મીડિયામાં કોળી સમાજ વર્સિસ આહિર સમાજના વિડીયો આવી રહ્યા છે. આ મુદ્દે શું કહેશો? હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આ મારા મુદ્દા બાબતે કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી ન કરે. હું રિક્વેસ્ટ કરીને દરેક મારા સમાજના છોકરાઓને, વડીલોને બધાને કહું છું, કોઈ પણ સમાજની આપણે ટીકા ટિપ્પણી કરવી નથી. આપણે વ્યક્તિગત જે માણસની હારે છે એ બાબતે જ આપણે લડવાનું છે ને એને સરકાર સજા આપશે. જી નવનીતભાઈ, માયાભાઈ આહિર અથવા જયરાજ આહિર પછી સામેથી કોઈ તમારી સાથે ચર્ચા થઈ છે આ મુદ્દો વિવાદ મોટો થયો પછી? નહીં. આપનો કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કોઈ આહિર સંબંધના કોઈ આગેવાને સમાધાન માટે? નહીં. જી નવનીતભાઈ, વીએલ લાઈવ સાથે જોડાયા, આપનો આટલો સમય આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર.